વલસાડ ખાતે મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને છીપાડ ગરાણામાં પાણી ભરાઈ જતા છીપાડ ગરાણું બંધ કરી દેવામાં આવ્યું છે. અને અત્યારે આપ જોઈ શકો છો કે એમ્બ્યુલન્સ છે, એમ્બ્યુલન્સને પણ અહીંયાથી વાળવામાં આવી છે. વિચાર કરો કે આ એમ્બ્યુલન્સ જે છીપાડ ગરાણું પાસ કરીને બીજી બાજુ જવાની હતી, એણે કેટલો મોટો ચક્રાઓ કાપીને અહીંયાથી જવું પડશે. શાળાએથી આવતા બાળકો, કારણ કે અત્યારે લગભગ 1 વાગી ગયા છે અને થોડા સમય અગાઉથી જ આ ગરનાળું બંધ છે, ત્યારે કઈ રીતની મુશ્કેલીઓ પડે છે. વલસાડ નજીકના 40થી વધુ ગામોને વલસાડ સાથે જોડતું આ એકમાત્ર ગરનાળું, જ્યાંથી હજારોની સંખ્યામાં લોકો રોજ જ અવર કરે છે. જનજીવન પર આની અસર થઈ છે. આપણે નજીક જઈને જોઈએ કે ગરનાળામાં કેટલું પાણી છે. આપ જોઈ શકો છો કે અહીંયા છીપાડ ગરનાળું જે છે એ ફૂલ છે અને લગભગ કલાક ઉપરથી આ ગરનાળું બંધ કરવામાં આવ્યું છે. અને ત્યારબાદ અત્યારે ફરી પાછું પાણી અહીંયા ભરાઈ ગયું છે. વલસાડ સિટી પોલીસની ટીમ અહીંયા તૈનાત છે અને સૌ કોઈને, રાહદારીઓને કે પગ અહીંયાથી જે લોકો વાહન ચાલકો જઈ રહ્યા છે એમને અહીંયાથી અટકાવી રહ્યા છે. વિચારવાની વાત છે કે છેલ્લા કેટલાક વર્ષોથી આ પરિસ્થિતિ છે. અસંખ્ય લોકોને અસર થાય છે, એમનું જનજીવન પ્રભાવિત થાય છે. સ્કૂલે જતા બાળકો, કોલેજે જતા વિદ્યાર્થીઓ, સૌ નોકરિયાત વર્ગ, સૌ કોઈને અહીંયાથી તકલીફ પડે છે. અને પાણીનું વહેણ આપ જોઈ શકો છો કે કેટલા મોટા પ્રમાણમાં છે અને કઈ રીતના અહીંયાથી આ છીપાડ ગરાણું બંધ કરી દેવામાં આવ્યું છે. કચરો પણ આપ જોઈ શકો છો કે કેટલો બધો કચરો છે અહીંયા પાણીમાં જે તરી રહ્યો છે. પાણીનું વહેણ ખૂબ જ છે, ઉપરથી પણ પાણી આવી રહ્યું છે. આપ જોઈ શકો છો કે કઈ રીતે અહીંયાથી બધું ગંદુ પાણી ગટરનું પણ આવે છે છીપાડ ગરનાળામાં, અને વાહનોને એક પછી એક અહીંયાથી પાછા વળાવવામાં આવી રહ્યા છે. વલસાડ સિટી પોલીસની ટીમ અહીંયા તૈનાત છે. ત્યારે છીપાડ ગરનાળાની આ સમસ્યા છે એનો ક્યારે અંત આવશે કે પછી વલસાડવાસીઓ અને વલસાડથી 40 ગામોને જોડતું છે આ ગરનાળું, એની સમસ્યા ઠેરની ઠેર જ છે. સંબંધિત તંત્ર ક્યારે આ સમસ્યાનો ઉકેલ લાવશે? દર્શક મિત્રો, આપની કમેન્ટ ચોક્કસથી આપ કમેન્ટ બોક્સમાં જણાવશો. દિશા દેસાઈ, દિશા ન્યૂઝ, વલસાડ.